મારા બેટા આજ તો પ્રોગ્રામમાં એટલા પૈસા ઉડ્યા ને તે વીણમાં વાળા ઓછા પડ્યા. બોલો આવા થોડાક પ્રોગ્રામ હાલી જાય ને તો મારે છે ને મજા આવી જાય, કામ ન કરવું પડે. વાહ ભાઈ વાહ, મારા બેટા આજ પ્રોગ્રામમાં એટલા રૂપિયા ઉડ્યા ને તે મારે વીણમાં વાળા ઓછા પડ્યા. બોલો જો આવા પ્રોગ્રામ થોડાક હાલી જાય ને તો ક્યાંથી બૂસ મારી આવ્યો? એ બૂસ નથી માર્યું, આ તો મારી મહેનતના રૂપિયા છે, મહેનતના. હવે તારી આમાં સીની મહેનત, ભલામણા તંબુરો ટીંગ કર્યું છે અને બધાને લૂંટીને વિયાયો. તને શરમ શેક નથી? શરમ માણા લાવે પણ કઈ ગોસા લાવે, બીજા જે જગ્યાએ ભજન રાખ્યા ને ત્યાં દઈ દેવાય દાનમાં. વાહ વાહ, એવો હું દાનેશ્વરી કરણ નથી. એ પછી જીવડા પડશે, જીવડા કરણનો દીકરો થાશે. તને થારું લાગતું આ પૈસા મારે આવે? તને થારું લાગતું બળતરા થાય છે ને? એ બળતરા કાઈ નથી થતી. પછી અમારે તો જોવું ને, આમ લાકડા લઈને આમ જીવડા કાઢવા પડશે. જીવડા આખી જિંદગી આવું ભેગું કરી તો જીવડા જ પડે ને. એ તને કામ કરતા બર પડે છે અને તને તંબુરો વગાડતા આવડતું નથી, એટલે તારે રૂપિયા તો જોઈશે, પણ ક્યાંથી આવે? એ આવા હરામના નો લેવી. આમ જો પરસીઓ પાડીને ખેતીમાંથી પૈસા પેદા કરી અને ઈ રોટલો ખાવી. ના તું ભજન ગાવા જાતો, એક કડી આવડે છે. હવે આવા ભજન ગાવા એમાં શું હોય? આ તો એમે છે ને ગાવા નો બેહી ને ગાવા બેહી ને આખી રાત સુધી ગાઈ નાખી ભજન. તો તારી માથે કોઈ રૂપિયો ઉડાડે નહીં? હા એ તો ભાઈ આ તો થોડુંક નામ થઈ ગયું છે ને, એટલે પૈસા ઉડે એટલે બધું આ લાલ પીળો ફરે. બાપા આમ તો બેવડો વરી જા. કલાકાર સૌ કલાકાર ને તરીકા હાથમાં આપ્યો ખબર પડે. ત્યાં ટીંગ કરવું નથી બાપુ. આમ તો આમ તરીકા મારે ઊંઘ દઈને થાય, સમજો તો. એ જાને બાપા જાને, બળતરા કરવા વાળો ગામમાં તું 100 મારી બહુ બળતરા કરે. મારો દીકરો મારો બોલો, એક તો આવી કડકડતી હાલે છે. 1 રૂપિયો નથી અત્યારે. 1 રૂપિયો સીઝન માંથી એવી કઈ. અને આ મારો દીકરો મારો થપ્પા લઈ આવે. આને કઈ મોંઘવારી નડે? મારા દીકરા મારા આના પૈસા રહ્યા ને આ હરામના છે. આના પૈસા બઠાવામાં જો ને, બઠાવામાં કઈ વાંધો નહીં, કારણ કે લાયો છે હરામના ને, એ આપણને વેડે નહીં. આના પૈસા રહ્યા ને બઠાવી દેવા છે. આજે પ્રોગ્રામમાં ગયો છે ને, આ લઈ ને ઘડીક આંખો પાછો થાય છે, નાશે ધોશે અને સુઈ જાય છે. સુઈ જાય ને તો બઠાવી લેવા છે. હું છોકો ઓલા પણ દાડીએ ગયા હતા ને તો 7 મહિના ઘીરે પૈસા લેવાઈ ગયો. તો મારો બેટો કે મેં વાપરી વાર્યા. એટલે શું એને એકને જ પૈસાની જરૂર રહેશે? મારે હવે પૈસા ખૂટી રહ્યા હો, ક્યાં ગોતવા પૈસા? મારો બેટો આ ભૂરો ભગત જ છે, પણ આટલા બધા પૈસા ક્યાંથી ના આવ્યા છે? નક્કી આ પ્રોગ્રામમાં ધાબ મારીને દાયો લાગે. 500 રૂપિયા દે તો માગું. ભૂરા ભગત બોલ આટલા બધા પૈસા ક્યાંથી લાયા? એ પ્રોગ્રામમાં મારો બેટો તમારો તો અત્યારે જલસા છે. એક પ્રોગ્રામ કરો તો આ બંડલ ને બંડલ પૈસા આવી જાય. એ ઉડે જેવડા બાપુ, કલાકાર સૌ કલાકાર. દાદા 500 રૂપિયા દો ને ઉસીના. એ ધંધો કરાય. આમ જો આમાં કાંઈ ઘટી એવું છે શરીરમાં? એમાં એવું, અમે ઓલે દાડીએ ગયા હતા ને, દાડી આવશે ને પછી પાછા દઈ જઈશ. વાહ ભાઈ વાહ, એક દાડી આવે એ વાપરી નાખો તા લગન છે કામે નથી જતા, અને પાછો 500 રૂપિયાનો દીકરો થાસ. એક દાડી આવે ને એ પેલા બીજો ટોક કરી લેવાય પૈસાનો તમારો બાપ. એ દેવા દો નકર કાંઈ નહીં, ભાર્યા છે તમારા પૈસા. એ નથી દેવા. નવાઈ ના પૈસા લઈને જાઓ છો, એમાં 500 નથી દેતા. મારા બેટા મારા ને એક વાર તો પૈસા માગવા છે અને સાવકારી કરવી છે. એ નથી જોઈતી મારે. 4 વીઘા જમીન તમારી, જીને દેવીને દઈ દીજો તમ તારે, અને જીને છોકરો બનાવીને બનાવી લીજો. આજથી આ તમારો છોકરો મરી ગયો. કાંઈ નહીં, ખાલી 50 રૂપિયા માંગ્યા તો 50 રૂપિયા નથી દીધા. બોલ, કાંઈ વાંધો નહીં, તમ તારે તું જોઈ લીજો હવે. એ પોપટિયા શું ભલા મને બબડતો જા સતારમાં? એ દાવલા બબડે તેને મારો બાપો મને હાથી ઘોડે કામ કરાવે છે. મેં 50 રૂપિયા માંગ્યા તોય ન દીધા. બોલ ચાલ હવે એમાં 50 રૂપિયા નો દીધા, એમાં હું રોજડા રોવેશ ભલા મણા? એ મારે વાપરવા ન વાપરવા. એક કામ કરીને, શું તારો ડવો ઓલો બુરો દાદો રહ્યો ને, અત્યારે થપ્પા રૂપિયા લઈને ગયો અહીંથી. તે આપણે હાથ લઈ ગયો છે, અને મેં 500 માંગ્યા ને તો મારા બેટાએ ન દીધા. તે એના પૈસા છે, આપણને થોડા દે. એક કામ કર્યું હોય તો હાલ ને, 2 થઈને એનું બૂસ મારી દઈ. બૂસ મારું છે? ના વો ભાઈ, હું એમાં બગતો નહીં. ઘરે દોઈ શાય નો જાય, આખો પાછો ન થાય. એ પૈસા હે ને ઘીરે મેકીને સાહેબ વિયો ગયો હોય ને તો આપણે વાંયાથી ટપીને કરી જઈએ. એવું? હા,
તો હું બહાર ધ્યાન રાખી તારા અંદર જવાનું. તું બાર ધ્યાન રાખીશ? હા, હું ધ્યાન હા, રાખીશ. કાંઈ વાંધો નહીં. હા હા તો કાંઈ વાંધો નથી. પણ એમાં પાસવર્ડ શું રાખશું આપણે? પાસવર્ડ કાંઈક રાખી દઈશું. એ આવી જશે તો? આવી જાય તો તારે બોલવાનું 1 2 3 4 અંગ્રેજીમાં બોલજે. હા તે કાંઈ વાંધો નથી. એટલે એ પાસવર્ડ એટલે મને ખબર પડી જાય કે પાસવર્ડ બોલે એટલે હું ભાગી જઈશ. હા કાંઈ વાંધો નથી. મારા દાદા રહ્યા ને કાયલુના ભજનના પ્રોગ્રામમાં ગયા છે અને આજ તો અહીં વિયાવ છે અને આ ફર્યું મેં આ બોર્યું નથી. ફર્યું કાંઈ બોરી નાખું નક પારી જશે ને તો આવીને તરત ખરાબ થાય છે. એ તું શું કરેશ ઘરે? કાંઈ કામ કરતો નથી. લાય કાંઈ ફર્યું બોરી નાખું. એ દીકરા, હા દાદા, વિયા અરે વિયાયો. દાદા આટલા બધા પૈસા? એ આટલા પૈસા તો હોય ને. આ તારો દાદો કલાકાર થઈ ગયો હે, કલાકાર. વાહ દાદા વાહ, તમે એક પ્રોગ્રામમાં આટલા પૈસા કમાવ તો પછી આપણી પાસે તો પૈસા ને પૈસા દી છે. આમ જો દીકરા, તોય વીણવા વાળા માણા ઓછા પડ્યા. તું હોતી અહીંયા વિયાયો હોત ને તો કેટલાય આવે. પછી જાણ ત્યાં ઉડતા હતા ને પૈસા, તે બીજા લોકો કેટલાય તો વીણી ગયા. પણ દાદા આ કેમ ભજનનો પ્રોગ્રામમાં જવાનું થાય ને એટલે મને હારી લેતા જજો. હા બા, તાર હારે જ વિયાવાનું એટલે હે ને પૈસા બહુ ઉડે હે. પણ દાદા હવે આ પૈસા ક્યાં મૂકશો? બેંકમાં. શું બેંકમાં મૂકશો? આજ તો રવિવાર છે, બેંક બંધ હોય. હે? હા, હા માજો રવિવાર છે કા. અને અંદર મૂકશો ને એટલે ઉંદરડાનો કંટારો છે, એટલો ઉંદરડાનો કંટારો છે ને બધા પૈસા કાપી નાખશે. તો આપણે તો બધા પૈસા કમાયેલા બધા ફેલ જાય છે. અરે દીકરા, ઉંદડાઈ નો કાપે અને કોઈ નો કાપે એવો આઈડિયો છે આપણી પાસે. એવો તો વળી કેવો આઈડિયો? પૈસા ઉંદરડા નો કાપે? એ તું ધોરું લુગડું લેતો આય, જા પૈસા કહો. ઉંદડા શું કાપે? ચોરાઈ નો ચોરી કરે. એ લાઈ ને હવે. પણ દાદા થોડું લુગડું જડવું જ જોઈએ ને. આ ઓલી તમારી સોયણી તૂટલી હતી ને એમાં જ કાપ્યું. હા તે કાંઈ વાંધો ને દીકરા, આપણે આવું જ જોઈ. એ પણ આને એમ કર, ઓલી તાવડી રહી ને, તાવડી હારે આખું રંગી નાખ. કારું કરી નાખું. આ કારું કરી નાખ. ગંગે ને તને પૈસા ગણી લો. કાંઈ જુઓ છે તો લઉં. પૈસા ગણે બેઠો કાંઈ વાંધો નહીં. દીકરા પૈસા જવાનું છોડ દે. અહીંયા વાત દાદા આ થઈ ગયું કાળું લુગડું. પણ આ કાળા લુગડા ને કરવાનું શું છે એ તો કયો. એ ગધેડા, પૈસા એમાં ભરવાના છે. આ બધું લે. આમાં? હા, આ એમાં પૈસા ભાઈ. ખબર નથી પડતી તારા જેવો છે ને મેં ક્યાંય બુદ્ધિ વિનાનો નો જોયો. પણ હું શું કરું? આમાં આમ હું નાખું તો હેઠ જ લ્યા જાય છે. એ અહીંયા ગેટ વાળી દેવાય, ગેટ. હા ઈ તો મને મગજમાં જ ન આવ્યું. એ જો તને એવું બધું મગજમાં આવતું હોત ને તો દીકરા પૈસા બધા તારી પાસે હોત. અને દીકરા, હા આપણે વાડીએ ઓલું ખાતર ને બાતર એ બધું હરખું મૂકી દીધું હે ને? આ જો ને વરસાદ કેટલો હવે ચાલુ થઈ ગયો છે. દાદા હા, તમે ભજનના પ્રોગ્રામમાં વહી ગયા ને પછી હું ઘરે નવરો જ ન થયો. વાડી જવાનું જ નથી. તે તારા બાપ અહીંયા ખાતર કેટલું બારું પડ્યું છે, બધું પલ્લી નહીં જાય? પલ્લી જાય છે. હા, મારે તારું શું કરવું? આલા પૈસા નહીં કાયો કા વાડીએ જવું તો છે. બધું ખાતર હમણાં 50,000 નું વાડીએ ખાતર પલાવી તું. આલો કિસાન નાખ દો. એ આ તારા બાપ ગીસા નથી નાખવાના.
તો આને ક્યાં પૈસા મૂકવાના છે? એ આ ફરિયામ નાખી દે હાલે. ફરિયામાં? હા તો દાદા કોકને ખબર ન પડી જાય કે આ પૈસા પીડ્યા છે? એ ગધેડા કોઈ ન ખબર પડે. આ કોને ખબર પડે કે આમાં પૈસા છે? ઈ વાત એ હાચી. નાખી દે અહીંયા ફરિયામ જા. અને હાલ કાયો કા અહીંયા નાખું અહીંયા. હા અહીંયા ફરિયામાં નાખીને બાપા. હાલો હાલો કઈ હાલો. હાલ મને વાત જોઈને થાક્યો પણ આ મારા દીકરો મારો ક્યાંય બારો નથી કરતો. મને તો એવું લાગે છે ને કે આજ જો ને એ કીધી કે હુઈ જાય છે. મારા દીકરા મારા આટલી બધી ઉતાવળથી ને ક્યાં જતા છે? લગભગ મને એમ લાગે વાડીને રસ્તે સીધા ને વાડીએ જતા છે. પણ જ્યાં જાય ત્યાં આપણે હાથ ફેરો કરી લેવો હે. એ હાલ ને તારા બાપ છે ને વરસાદ વધતો જાય છે. પણ દાદા આથી કેટલું ઉતાવળું હાલું? પોપટિયા આંકડે મત છે, આંકડે મત. આંકડે મત ક્યાં છે? આંકડે મત એ એમ તારું બાપ નથી કેતો હું. તો આપણે ક્યાં જાવી છીએ? આપણે તો આમ આમ જઈએ છીએ ભૂરા દાદા ઘરે. તો ઓલા દાદાની કી બાજુ ગયા? દાદાની વાડીએ ગયા. આપણો રસ્તો સાફ થઈ ગયો, હાલ પગી જાવી. વાહ દાવલા તારી બુદ્ધિ એક નંબર હો બેકી. હાલ જલ્દી આવ થાપ મારી લઈ. જો હું બહાર રહેશો. કાંઈ વાંધો નહીં, હાલ ને હું અંદર જાય. મારા દીકરી મેરે થપ્પા લઈને તો આવતો તો આને ક્યાં મેક દીધા ઘડીકમાં ઈ કઈ ને ખબર પડતી. ઓલા પણ બધું ફપડ જોઈ ન્યા ક્યાંય ન જડ્યા. મને તો એવું લાગે છે કે આ કબાટમાં ધીસી. કબાટમાં જોઈ લો. મારા દીકરી મારી આને તો તારું માર્યું છે. પૈસા તો આમાં ધીસી પણ હવે એની સારીઓ ક્યાં મારે ગોઠવી? કદાચ આ ડબ્બા બબ્બા સારી પડ્યું હોય. આમ જો પોપટિયા, કોઈ પણ આવે ને તો પાસવર્ડ તું ગાયો ને ગા બોલજે. હા 1 2 3 બોલશો. હા હું જાઉં છું અંદર. હા કાંઈ વાંધો નહીં. બોલતો એક પેલ. 1 2 3 4. હા 1 2 3 4. હો મારા દીકરી મારે સાવીઓ તો આમ જ છે પણ આ સાવીતા નથી. લાય આ તારું તોડ નાખવા દે. મારો દીકરો મારો ભાઈ આવી ગયો. હવે શું કરવું? એટલે આ તો કોઈ બીજું હોય એવું દેખાય. મારા ભાઈ નથી. હરિરામ લાગે છે. હું લેવા આવ્યો બોલ. કાંઈ નહીં, હું કેમ થયો હતો? આમ તો એટલે મારા ભાઈ ઘરમાં આવીને આ બધા ડબ્બાને ફફો કાં ફંફો રેસ? ડોલી, હું હે ને ઓલા પૈસા લઈને આવતા હતા ને તો થોડોક ચોરી કરવા આવ્યો હતો. કા શેના દાંત કાઢીશ તું? ભલા મને ત્યાં મને બીવરાઈ દીધો. કા
હું એ પૈસા લેવા જાય હતો. તું ચોરી કરવા આવ્યો? હા કાકા એને પાસે કેટલા પૈસા માથે હાય તમારે મારી પાસે કાંઈ ન વાપરવાના તો જીડા તને પૈસા? નથી જીરા હું ગોતતો તો તું આવ્યો હું હંતાઈ ગયો એઠે. તો હાલ ગોતી ગોતી ગયો કા. આમ જો પણ આપણો બેન હરખો હરખો ભાગો. પણ હું પોપટીઓ ઉભો હોય એનો ભાગ થાય છે બહાર. તે બે આયા હે? હા હા તે વાંધો નહીં. મને સમજો પૈસા આ કબાટમાં હોય ને એવું લાગે છે અને કબાટને માર્યું તારું અને જો ઈ સાવી રહી ને આ ડબ્બા મેસી પણ આ ડબ્બાને માર્યું તારું એટલે હું તારું તોડતો હતો તને તારું ખોલ આપણે ખોલીને તો સાવી જડી જાય ને તો આ કબાટમાં જ પૈસા છે. આની સાવી છે ને એટલામાં શેક જ હંગરી છે આને. હંગરી ક્યાંય ન હોય આવી નાની સાવી હારી રાખે એવો હે. અરે અહીંયા તોડું કાઢ નાખીને પગ મૂકી ડબો જાય. બકેટ બકેટ ઓય ઝાકી નાખો મને પગ ભરાવી રાજ મારું દીકરું મારું આ તારું એવું છે ને નીકળતું નથી. એને પણ લાગે એવો લાય હું જાળી રાખું ડબ્બો. અડધી અડધી ઠેલીઓ પલરી ગઈ. પણ દાદા થેલિયું ભલે ને પલળી ગઈ ઈ ઓગરી ઓગરી જાત કે આપણા કપામાં જ જાત. એ ગધેડા તને બુદ્ધિ જ નથી. તને આજ ખાવા દઈ દીધું હોય તો કાલ તું પાછું ખાવાનું નો માય. માગું જ ને ભૂખ તો લાગે જ ને. અત્યારે તારું બાપ ઈ ઠેલિયું ઓગરીને પાણી જાય એમ નો હાલે. આપણે એને સોડવે દેવું પડે. મારો બેટાનો આ દાવલો કેરનો પૈસા સોરવા ગયો છે. ક્યારે ભારો નીકળશે? ઘણી વાર લાગી ગઈ. ધીરે જઈને હે ને થા હારી બનાય. હા લે હરિરામ ને દાદા આવે છે. શું કરવું હવે? એ 1 2 3 4 1 2 3 4 નો મેકવા ચોથો 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 લાય મારી પાસે લાય. લે ઓલે હું દેખાડો કરે 1 2 3 4 દાદા આમ કા કરે હે? એ આમ જ કરે. એ તારા બાપ આ ઓલા રૂડિયો દાદો નો રહ્યો આ એને છે ને જાદો ભણાઈ દીધો છે. એટલે આ મગજમાં ભણતર કરી ગયું એવું છે ને. હા પાગલ થઈ ગયો. આ પોપટીઓ પાસવર્ડ દે છે નક્કી કોક આયું લાગે છે. હાલ ભાગી જાવી. હે જવાય નહીં તારા બાપ ને કો ખામ આવી દે અમારા હંતે દા કરી અરે હંતે દા ને પછી હું આવ્યો તો કઈ કાઢ દીધો. સમજો દીકરા એ કડક મીઠી અને નકરા દૂધની બનાવજે. વાંધો નહીં મારું દીકરું મારું વાડીએ ગયા ત્યારે હું આ કમાડ દઈને જતો. આ કમાડ ખોલ્યું કોણ છે શું ખબર હવે. મારું દીકરું મારું આ ઉંદરડાનું શું કરવું મારા દીકરા મારે બધું રમણ ભમણ કરી નાખ્યું છે. આ ઉંદરડાનું તો કઈ કરવું જ પડશે. દાદા આગળ ક્યાંક ગયા ને પ્રોગ્રામમાં એટલે કઈ જ દેવું છે ઉંદરડાની ટીપ લેતા હો. આ મારા દીકરા કઈ વસ્તુ નથી રહેવા દેતા. લાય આખા દૂધની સા બનાવી નાખું. દાદા દોડો આ દાવલો છે દોડો દાદા. આ શું કરે કાંઈ નહીં હું આમ તો આવ્યો તો. રે આ દાદા હાલો કાંઈ કા. મારો બેટો વાડી અહીંયા ના તો થાકી જવાનો. આ દાદા ખડો જોવાની અરે તારી જાતના દાવલા આ શું કરતો તો અહીંયા? દાદા હું અંદર સા બનાવવા આવ્યો ને તા મારો દીકરો આ ખૂણામાં હંતન બેઠો તો. શું લેવા આવ્યો તો બોલ? કાંઈ નહીં દાદા આમ તો આવ્યો તો. આ શું કે? આ નહીં મને.
આ બારો નીકળ, બારો કાઢ આને, બારો કાઢ અહીંયા. નીકળ બારો નીકળ. મને જવા દો ને દાદા, હું આમ તો આવ્યો તો. હા, તને જાવા તો દેવો છે. દાદા દાદા ઉભા રહ્યો, હું એક નથી, તમારો ભાઈ ઓતક છે ડોલી. હે? ક્યાં છે? એ અંદર રહ્યો. અંદર છે? આમ થઈ ગયો હે. બારો નીકળે બોતડા. મારો બેટો મારો. મારો દીકરો ક્યાં હંતાણો આમ જો. દાદા હું જાઉં. ઓરે ઉભો રે, જાતો ક્યાં તું? ક્યાં શું લેવા આવ્યા છો ને એ તો કીધું નથી. બહાર નીકળ. નીકળ બારો, બારો નીકળ. શું લેવા આવ્યો તો? ખબર પૂછવા. મારી ખબર પૂછવા આવ્યો ને આ શેટી હેઠે હું કરતો? એટલે એ તો તું આવી ગયો એટલે પછી મેં કીધું આ કોક આવ્યું ને મેં કીધું શું થયું શી ખબર. પછી જો ને મેં કીધું આમ થયા કોક અમારા ઉપર સોરીનો આર નાખે. આ તું હતો ને એટલે શું થાય. એટલે અહીં હંતાઈ ગયો. હા. હે? આમ નીકળ બારો, બારો નીકળ. ભલામણા તારી કોઈ ખબર પૂછવા ન આવે. હા હા, આજ હું તારી ખબર પૂછી લઉં હમણાં આ નીકળ. અમારી બજારમાં શું વાતો થાય? આમરે આમરે અમારી બજારમાં શું વાતો થાય તને ખબર છે? ના શું વાતો થાય? ઈ કે છે ઓલા પૂરા ભગત રહ્યા ને ઈ રહ્યા ને એકે ભજનના પ્રોગ્રામમાં જતા ને તે ઉજાગરા વધી ગયા અને હુમલો આવી ગયો. હુમલો કે એટલે રહ્યા ને અમને એમ થયું કે લાય ગાયો કે મારે તો જવું પડે, મારો ભય છે એટલે. હા હા હા. અને હું ગાયો કે અહીંયા આવ્યો ને તો કોઈ હતું ને મને એમ કે દવાખાને લઈ જાય છે. આવા ઘર ને બધું રેડું હતું. તો મને એમ થયું આમ કોક આવ્યું ને આમ હસલ કરી. મને એમ થયું કે મારા ભાઈ ઘરમાં મારા ઉપર ચોરીનો આરોપ નાખે એના કરતા ઘડી ખંતાઈ જાવ. આ તો તું જ હતો. હા, હજી અસલી મુદ્દા માથે આવો. બે આયા શું લેવા આયા દાદા ઉભા રહ્યો, મારતા ને કહી દઉં મારતા શું લેવા આયા હતા કે? કાંઈ નહીં, અમથા જ આયા. અમતા હજી આને પકડાય. દાદા ભાગ્ય છે આ. આમરે 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 શું લેવા આવ્યો કે? આમરે આમરે શું લેવા આયા હતા કયો? એ હાઈટમ આવે ને એટલે આવ્યા હતા. આ તે હાઈટેમ આવે તો મારા ઘીરે શું છે? એમાં એવું નથી. આમાંથી તારું ભગતનું નામ છે ને તું બધા નથી હાઈટમ કરાવતો. હા, એટલે અમને એમ થયું કે મારા ફ્રેન્ડ કીધું જાવીને તો આપણને હાઈટમ કરાવે ને તો જામમાં પડી જાય આપણે. અતે માગીને લઈ લેવાય ને, માગીને લઈ લેવાય ને, આવી રીતે ચોરી કરવા આવાય. માગ્યા તો તમારી પાસે તમે દીધા હતા. અતે કામ કરાય, તમારા બાપ ચોરીયું ન કરાય. આમાં અને કેટલા 5 પૈસા લીધા અને સંભાળ ન્યા શું પૈસા અસકેલા લીધા હે સોચ્યો સોતે તો ન્યા પૈસા ઝીડ્યા હે. કોઈ મારવા માંડ્યો ફટાફટ. એ પૈસા મેક્યા ક્યાં ઈ તો કે. જોયું દીકરા, જોયું? આ તારો દાદો બુદ્ધિ સારી, જોયું? દાદા આ તમારી બુદ્ધિ કામ કરી ગઈ. જો આપણે ઘરમાં પૈસા મૂક્યા હોત ને તો આ બે રહ્યા ને બૂસ મારી જાત. હા, ઘરમાં નથી મેક્યા. મેક્યા ક્યાં મેક્યા? હાલો હાલો દેખાડું. પૈસા એમ નો રખાય. આમ જો આ દાદો બુદ્ધિ સારી છે. ઉભો રે, ઉભો રે. આ શું છે? આમાં પૈસા હે. આ શું હે? આઈ હમણાં ખબર ઈ શું છે? દાદા તમે ફરિયામાં પૈસા મૂકીને વહી ગયા હતા. એ ફરિયામ નાખી દેવાના હોય, નાખી દેવાના હોય. એ આ દાદો છે બુદ્ધિ સારી. દીકરો ત્રણ કિલ ઠેબા મેં માર્યા. માર્યા ને, હા પણ જેના ભાગ્યમાં ન હોય ને એને ન ચડે. સમજો? રમના ખાસ આવડા આવડા જીવડા પડશે. અમારા ઓલી હસીપિયાથી કાઢવા પડશે. ઈ કેવા વાળું કોણ? હે મને જીવડા પડશે કે આ ચોરી કરે એને પડશે? જીવડાનો કોઈ ન પડે ભાઈ. હે? આ તો બધા બધાને માણા બોલે સમજ્યા? પણ જીવડા કોઈ ન પડે. નીકળ. તારી જાતના તું આના વાજે સીડ. જોયું દીકરા, જોયું? આ તારા દાદાની બુદ્ધિ. દાદા હવે હે ને આટલા પૈસા ઘરે ન રખાય. આજ તમે આર્યાના પૈસા ગુસામાં ને ગુસામાં રાખો. હવે ઉઠીને સીધા બેંકમાં મૂકી આવો. હા હા દીકરા, હવે તો બેંક ખુલી જાય છે 11 વાગે. તો તું છે ને હારી સા બનાય. હા હા ક્યાં પોપટ્યો છે અહીંયા? મારો ભાગી ગયો લાગે. યાદ રીને ખબર નહીં હોય કે આમ ઠીક આમ તે છેડે હોય ને આ ગોઈ ત્યારે રાડ્યું પડાય.
મેં એને કીધું તું પાસવર્ડ દીજે ગાયો ને કાકો આવી જાય તો, પણ એ ઊભો નથી રહેલો, ભાગી ગયેલો છે. મારા દીકરી મરે એવા ધડું છે ને કે વાત તો જવા દે. અને પૈસા ઠેલી છે ને આપણા ભાગમાં નબરે ને હું આમ આવ્યો ને જો ઘરમાં ઓરડીમાં ત્યારે તું ઠેબુ મારી ગયો તો ડોલી મારા પગમાં આવી દો ઈ ઠેલી. જો ખબર પડી ગઈ કે આમાં પૈસા છે તો આપણે ત્યાં ક્યાંય એની ઓરડીમાં જવાનું હતું.